રાજકોટ શહેર અને જિલ્લામાં મેઘતાંડવ, રસ્તા જ નહીં વાહનો પણ ડૂબ્યા. ગઈકાલે રાજકોટમાં 9 ઇંચ વરસાદ બાદ આજે બપોરના 4 વાગ્યા સુધીમાં 8 ઇંચ વરસાદ વરસ્યો. 17 ઇંચ વરસાદમાં તો રાજકોટ ડૂબી ગયું. શહેરના પોશ એવા કાલાવાડ રોડ, યાજ્ઞિક રોડ સહિતના વિસ્તારમાં પણ જળબંબાકાર થયા. આ દ્રશ્યો છે રાજકોટની માધાપર ચોકડીના. અહીં કેટલાક વાહનો જ ડૂબી ગયા, જાણે નદીમાંથી વાહનો પસાર થતા હોય તેવા દ્રશ્યો સર્જાયા. આવી જ સ્થિતિ સર્જાઈ રૈયા રોડ ઉપર. અહીં આવેલી સોસાયટીઓમાં પાણી ભરાયા. રૈયા રોડ પરના આઝાદ ચોકમાં ઘૂંટણસમાં પાણી ભરાતા વાહન ચાલકો અટવાયા. રાજકોટ શહેરના 150 ફૂટ રિંગ રોડ પરના વિસ્તાર જળમગ્ન થયા. પાણી ભરાતા ગટરના ઢાંકણા ખોલી નાખવામાં આવ્યા. નાના મવામાં BRTS રૂટ પર પાણીમાં ગરકાવ થયો. ભારે વરસાદને લઈ આજી નદીમાં પૂર આવ્યું. આજી નદી બે કાંઠે વહી રહી છે. આજી નદીના પટમાં આવેલા રામનાથ મહાદેવ મંદિર પરથી પાણી પસાર થઈ રહ્યા છે. આજી નદીની આસપાસની સોસાયટીઓમાં પાણી ફરી વળ્યા. રામનાથપરા વિસ્તારમાં નદીના પાણી ઘૂસતા અહીં રહેતા લોકોને રેસ્ક્યુ કરવામાં આવ્યા. વૃદ્ધ લોકોને ખભા પર બેસાડી પોલીસના જવાનોએ રેસ્ક્યુ કર્યું. રાજકોટ અમદાવાદ હાઈવે ઉપર હીરાસર એરપોર્ટ નજીકનો વિડીયો વાયરલ થયો છે. અહીં બનતો 6 લેન રોડ ઉખડી ગયો. રાજકોટ ન્યારી ડેમ ઓવરફ્લો થયો છે. ન્યારી ડેમના 9 દરવાજા ખોલી અને પાણી છોડવામાં આવ્યું. રાજકોટ શહેરની સાથે જિલ્લામાં પણ જળ પ્રલય. ગોંડલ, ધોરાજી, કોટડા સંગાણી, લોધિકા, જામકંડોરણા, ઉપલેટા સહિતના તાલુકામાં મુશળધાર વરસાદ. ભારે વરસાદને લઈ અને ધોરાજીના માર્ગો પાણીમાં થયા ગરકાવ. ભારે વરસાદને લઈ અને ધોરાજીની શફુરા નદીમાં પૂર આવ્યું. નદીના પાણી કોઝવે ઉપર ફરી વળતા પંચનાથ મહાદેવ મંદિર તરફનો માર્ગ બંધ થયો. ઉપરવાસમાં ભારે વરસાદ વરસતા ભાદર બે ડેમના 8 દરવાજા ખોલી 21,292 ક્યુસેક પાણી છોડાયું. ભાદર બે ડેમના દરવાજા ખોલતા જ ભાદર નદીમાં પૂર આવ્યું. ગોંડલ શહેર અને તાલુકામાં વરસ્યો ધોધમાર વરસાદ. ગોંડલનું વેરી તળાવ, આશાપુરા ડેમ અને સેતુબંધ છલકાયા. વેરી તળાવ 2 ફૂટ ઉપરથી ઓવરફ્લો થતાં ગોંડલી નદીમાં પૂર આવ્યું. વેળી તળાવ છલકાતા ગોંડલવાસીઓમાં ખુશી ફેલાઈ. બપોરના 4 વાગ્યા સુધીમાં ગોંડલમાં 7 ઇંચ જેટલો વરસાદ વરસ્યો. નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાતા લોકોને રેસ્ક્યુ કરી બાલાશ્રમ અને શાળામાં ખસેડાયા. જામકંડોરણા તાલુકામાં ભારે વરસાદને લઈ બોરિયા ગામની વાડીમાં 2 ખેત મજૂર અને 2 બાળકો ફસાયા હતા. ગોંડલ નગરપાલિકાની ફાયર બ્રિગેડની ટીમે 4 લોકોનું કર્યું રેસ્ક્યુ. ઉપલેટામાં પણ ભારે વરસાદ વરસ્યો. પાણીની પુષ્કળ આવક થતાં મોજ ડેમ છલકાયો. મોજ ડેમના 27 દરવાજા ખોલી અને પાણી છોડાતા મોજ નદીમાં પૂર આવ્યું. ઉપલેટા શહેર પાસે મોજ નદીના કાંઠે આવેલ સોમનાથ મહાદેવ મંદિરમાં પાણી ઘૂસ્યા. લોધિકા તાલુકામાં ભારે વરસાદને લઈ વાસિયાવાડી અને મહાદેવળી નદીમાં પૂર આવ્યું. રાજકોટના હોડથળી ગામની નદીમાં એક કાર તણાઈ. કારમાં સવાર 4 યુવકને બચાવી લેવાયા. રાજકોટના જસદણનો કુર્ણકી ડેમ છલકાયો. ડેમના 3 દરવાજા ખોલી હેઠવાસમાં આવતા ગામોને એલર્ટ કરાયા. જેવા ખોલ્યા મચ્છુ બે ડેમના દરવાજા, માળિયા પાસે સૌરાષ્ટ્ર કચ્છને જોડતો હાઈવે જ ડૂબી ગયો. મોરબી જિલ્લામાં મેઘરાજાએ મચાવ્યું છે તાંડવ. છેલ્લા 24 કલાકમાં વાંકાનેરમાં ખાબક્યો છે 16 ઇંચ વરસાદ, તો ટંકારામાં 15 ઇંચ વરસાદ વરસ્યો. આ પાણી મચ્છુ બે ડેમમાં પહોંચ્યા, જેને લઈ મચ્છુ બે ડેમના એક સાથે 30 દરવાજા ખોલી 2,50,000 ક્યુસેક પાણી છોડાયું. વર્ષ 2017 બાદ પ્રથમ વખત મચ્છુ બે ડેમના એક સાથે 30 દરવાજા ખોલાતા મોરબી શહેર અને માળિયા પર પૂરનું સંકટ ઘેરાયું. માળિયા પાસે સૌરાષ્ટ્ર કચ્છને જોડતો હાઈવે પાણીમાં ગરકાવ થતા વાહન વ્યવહાર જ બંધ થઈ ગયો. હાઈવે ડૂબી જતા એક ટ્રકમાં ટ્રક ચાલક અને ક્લીનર ફસાયા છે. બંને ટ્રક પર ચડી મદદ માંગી રહ્યા છે. મચ્છુ બે ડેમમાંથી પાણી છોડાતા મોરબી શહેરમાંથી વહેતી મચ્છુ નદીમાં પૂર આવ્યું. મચ્છુ નદી બે કાંઠે વહી રહી છે. મચ્છુ બે ડેમમાંથી પાણી છોડાતા મોરબી શહેર અને માળિયા પર પૂરનું સંકટ છે. મોરબી શહેરના નીચાણવાળા વિસ્તારમાં પાણી ઘૂસવાની શક્યતા છે. વર્ષ 2017માં મચ્છુ બે ડેમમાંથી પાણી છોડાતા માળિયામાં ભારે નુકસાની થઈ હતી. મચ્છુ નદીના પાણીએ મીઠા ઉદ્યોગને પણ નુકસાન પહોંચાડ્યું. માળિયા પંથકમાં મીઠાના અગરમાં મચ્છુ નદીના પાણી ફરી વળ્યા. હાલ તો અગરિયાઓને અગરમાં ન જવા સૂચના અપાઈ, તો ડેમી નદીના પાણીથી જામનગર આમરણ હાઈવે બંધ થયો. તો માટેલ ગામમાં વરસાદી પાણી ભરાયા છે. અહીં ખોડિયાર મંદિર પાસે પાણી ભરાતા બજારો બંધ કરાઈ. દર્શનાર્થીઓને હાલ તો માટેલ ન આવવા અપીલ કરાઈ.
કચ્છ જિલ્લામાં મેઘમહેર. જિલ્લાના મુખ્ય મથક ભુજ સહિત અબડાસા, અંજાર, મુન્દ્રા, માંડવી, ભચાઉ સહિતના તાલુકામાં વરસ્યો ધોધમાર વરસાદ. ભારે વરસાદથી અંજારની બજારોમાં પાણી ભરાયા, જેને લઈ વાહન ચાલકોને હાલાકી પડી. કચ્છ જિલ્લા સહિત મોરબી અને જામનગરમાં પણ ભારે વરસાદ વરસતા હાઈવે પાણીમાં ગરકાવ થયો, જેને લઈ કચ્છ અને સૌરાષ્ટ્ર વચ્ચેનો વાહન વ્યવહાર ખોરવાયો. પોલીસે સામખિયારી પાસે બેરિકેડ મૂકી નેશનલ હાઈવે બંધ કર્યો છે અને વાહનોને રતનપુર તરફ ડાયવર્ટ કરવામાં આવ્યા. મચ્છુ ડેમમાંથી પાણી છોડાતા માળિયા પાસે હાઈવે ડૂબી ગયો. ભારે વરસાદથી અબડાસા તાલુકાના તેરા અને નેત્રા વચ્ચેનો રસ્તો બંધ થઈ ગયો. ગામમાં દૂધ પહોંચાડવા માટે પિકઅપ વાનનો ચાલક જીવના જોખમે પસાર થયો. ભારે વરસાદથી કચ્છનો ખેંગાસાગર અને ગજુડ ડેમ છલકાયા છે. ડેમ છલકાતા ખેડૂતો અને માલધારીઓમાં ખુશી ફેલાઈ. જામનગરમાં જળ પ્રલય. જામનગર શહેર સહિત જિલ્લાના તમામ તાલુકા થયા જળબંબાકાર. જામનગર શહેરના માર્ગો વરસાદી પાણીમાં ડૂબ્યા. જામનગરના મુખ્ય માર્ગો પરથી જાણે નદી વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા. સતત ત્રીજા દિવસે જામનગરમાં વરસ્યો મુશળધાર વરસાદ. છેલ્લા 24 કલાકમાં જામનગર શહેરમાં 9 ઇંચ વરસાદ વરસી ચૂક્યો છે, તો કાલાવડમાં 13 ઇંચથી વધુ વરસાદ ખાબકી ચૂક્યો છે. લાલપુર અને જામજોધપુર પણ પાણી થયા. જામનગરના પંચેશ્વર ટાવરથી બેડીગેટ તરફ જવાનો માર્ગ પાણીમાં ગરકાવ. ખંભાળિયા નાકા, નાગપરા, કિસાનચોક સહિતના વિસ્તારની આવી જ સ્થિતિ છે. શહેરના નીચાણવાળા વિસ્તારમાં તો ગળાડૂબ પાણી ભરાયા, જેને લઈ એનડીઆરએફની ટીમને બોલાવવી પડી. ફાયર બ્રિગેડ અને એનડીઆરએફની ટીમે બોટની મદદથી 70થી વધુ લોકોનું રેસ્ક્યુ કર્યું અને સલામત સ્થળે ખસેડ્યા. આ દ્રશ્યો છે જામનગર શહેરના સરદાર પાર્ક વિસ્તારના. અહીં પણ અનેક લોકો ફસાયા હતા. ફાયર બ્રિગેડના જવાનોએ બોટની મદદથી લોકોનું રેસ્ક્યુ કર્યું. સ્થાનિક કોર્પોરેટર પાર્થ કોટડિયા લોકોની મદદે આવ્યા. શહેરના પુનિતાનગર વિસ્તારમાં લોકોના ઘરમાં પાણી ઘૂસ્યા. સ્થાનિક કોર્પોરેટર જયેન્દ્રસિંહ ઝાલા લોકોની મદદે પહોંચ્યા. સ્થાનિકોના મતે દર વર્ષે અહીં ચોમાસામાં પાણી ભરાય છે. તો આ દ્રશ્યો છે જામનગરની રંગમતી નાગમતી નદીના પટના, જ્યાં જળબંબાકારની સ્થિતિ સર્જાતા લોકમેળો રદ કરાયો. અહીં બસો પણ અડધી ડૂબી ગઈ. જામનગર જિલ્લા પંચાયતમાં પણ વરસાદી પાણી ભરાયા. ગ્રાઉન્ડ ફ્લોર પર પાણી ભરાતા કર્મચારીઓ અને અરજદારોને હાલાકી પડી. જામનગર શહેરને પાણી પૂરું પાડતો રણજીત સાગર ડેમ 5 ફૂટ ઉપરથી ઓવરફ્લો થઈ રહ્યો છે. જામનગરના કાલાવાડ શહેરની ફલકુડી નદી બે કાંઠે વહેતી થઈ. લાલપુર શહેરમાં મુશળધાર વરસાદને લઈ ઠેક ઠેકાણે પાણી ભરાયા છે. ઉમાધામ સોસાયટી, ચાર થાંભલા વિસ્તાર, ગાયત્રી સોસાયટી સહિતના વિસ્તાર જળબંબાકાર. લાલપુરની ઢાઢર નદીમાં પૂર આવ્યું છે. નદી કાંઠે આવેલા ખોડિયાર માતાજીના મંદિરની ફરતે પાણી ફરી વળ્યા. જામનગરથી દ્વારકા જવાના રોડ પર બેડ ગામ પાસે નદીમાં પૂર આવ્યું. નદીના પાણી રોડ પર ફરી વળ્યા છે. દેવભૂમિ દ્વારકા જિલ્લો, જ્યાં આજે મન મૂકીને વરસ્યા મેઘરાજા. જિલ્લાના મુખ્ય મથક ખંભાળિયા સહિત યાત્રાધામ દ્વારકા, કલ્યાણપુર, ભાણવડ થયા જળબંબાકાર. બપોરના 4 વાગ્યા સુધીમાં ખંભાળિયામાં વરસ્યો 7 ઇંચ વરસાદ, તો કલ્યાણપુરમાં 6.5 ઇંચ વરસાદ વરસ્યો. ભાણવડમાં 6, દ્વારકામાં 5 ઇંચ વરસાદ વરસ્યો. ભારે વરસાદથી કલ્યાણપુર પોરબંદરનો સ્ટેટ હાઈવે ડૂબ્યો. સૂર્યાવદર રાવલગામ વચ્ચેના પુલ પર પાણી ફરી વળ્યા. ખંભાળિયામાં ભારે વરસાદને લઈ સલાયા ચુડેશ્વરને જોડતો કોઝવે ડૂબ્યો. કોઝવે પર વરસાદી પાણી ફરી વળતા બંધ કરવો પડ્યો. વરસાદથી ખંભાળિયાની તેલી નદીમાં પૂર આવ્યું. ભાણવડનો વર્તુ 2 ડેમમાં પાણીની ભરપૂર આવક થતા ડેમના 14 દરવાજા ખોલાયા. ડેમના દરવાજા ખોલાતા રાવલ ગામમાં પાણી ઘૂસવાની શક્યતા. પ્રશાસને નીચાણવાળા વિસ્તારમાં રહેતા લોકોને સલામત સ્થળે ખસી જવા અપીલ કરી. જૂનાગઢ જિલ્લો, જ્યાં મેઘરાજાએ બોલાવી રમઝટ. જૂનાગઢ શહેર સહિત જિલ્લાના તમામ તાલુકાઓમાં વરસ્યો વરસાદ. બપોરના 2 વાગ્યા સુધીમાં વિસાવદરમાં વરસ્યો 3.5 ઇંચ વરસાદ, તો મેંદરડા, કેશોદ અને વંથલીમાં 3 ઇંચ વરસાદ વરસ્યો. માણાવદર અને ભેંસાણમાં 2.5 ઇંચ વરસાદ વરસ્યો. જૂનાગઢ શહેરમાં 2 ઇંચથી વધુ વરસાદ વરસતા પાણી થયું. જૂનાગઢના દામોદર કુંડમાં નવા નીર આવ્યા. દામોદર કુંડમાં પાણીના ધસમસતા પ્રવાહ વહેતા થયા. અહીં લોકો બિનજરૂરી અવરજવર ન કરે તે માટે પોલીસ તૈનાત કરાઈ. ગિરનાર પર વરસાદને લઈ જૂનાગઢ શહેરનો વિલિંગડન ડેમ ઓવરફ્લો થયો. અહીં પ્રવાસીઓના જવા પર પ્રતિબંધ લગાવાયો. જૂનાગઢ માર્કેટ યાર્ડના ગેટ પાસે પાણી ભરાયા, જેને લઈ ખેડૂતો અને વેપારીઓને હાલાકી પડી રહી છે. પાણીનો નિકાલ કરવામાં આવે તેવી વેપારીઓએ માંગ કરી. વરસાદ વરસતા જ જોશીપુરા અંડરબ્રિજમાં પાણી ભરાતા વાહન વ્યવહાર બંધ કરાયો. અહીં એક રિક્ષા ડૂબેલી જોવા મળી. દર ચોમાસામાં અહીં ભરાય છે પાણી. જૂનાગઢ જિલ્લો અને ઉપરવાસમાં ભારે વરસાદને લઈ જિલ્લાના જળાશયો છલકાયા છે. ઓઝત ડેમના 2 દરવાજા ખોલી નદીમાં પાણી છોડાયું.
બાંટવાનો ખારો ડેમ પણ ઓવરફ્લો થયો. ખારો ડેમના 4 દરવાજા ખોલી પાણી છોડાયું. કેશોદના સાબલી ડેમમાં પાણીની ભરપૂર આવક થતા છલકાયો છે. સાબલી ડેમના 4 દરવાજા ખોલાયા તો માણાવદરનો રસાલા ડેમ ફરી ઓવરફ્લો થયો. ભેંસાણનો ઉબેન ડેમ ઓવરફ્લો થતા ખેડૂતોમાં ખુશી ફેલાઈ. ડેમ ઓવરફ્લો થતા કેરાળા, મજેવડી, વધાવી ગામને સાવચેત કરાયા. ધ્યાનથી જુઓ આ વિડીયોને. પત્તાના મહેલની જેમ તૂટ્યો પુલ. સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહેલો આ વિડીયો છે સુરેન્દ્રનગરના ચોટીલા તાલુકાના હબિયાસર ગામનો. સુરેન્દ્રનગર જિલ્લામાં મેઘરાજાએ મચાવ્યું છે તાંડવ. ભારે વરસાદને લઈ મોરસલ ડેમ ઓવરફ્લો થતા નદીમાં પૂર આવ્યું છે. નદીના ધસમસતા પાણીના પ્રવાહને લઈ હબિયાસર ગામ પાસેનો પુલ તૂટી પડ્યો. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ નથી થઈ, પરંતુ પુલ તૂટી પડતા અનેક ગામો સંપર્ક વિહોણા બન્યા છે. સુરેન્દ્રનગર શહેર અને જિલ્લામાં અવિરત મેઘમહેર. ચોટીલા અને લીંબડી થયા જળબંબાકાર. સતત વરસતા વરસાદને લઈ ભોગાવો નદીમાં પૂર આવ્યું છે તો ધોળીધજા, નાયકા, વાંસણ, મોરસલ અને ત્રિવેણી ઢાંગા ડેમ ઓવરફ્લો થયા. ધોળીધજા ડેમ છલકાતા ભોગાવો નદી બે કાંઠે વહેતી થઈ, જેને લઈ જોરાવરનગર, રતનપર વચ્ચેનો પુલ અને આર્ટ્સ કોલેજના પુલ પર પાણી ફરી વળ્યા. પુલ પરથી પાણી વહેતા થતા અહીં બંને છેડે બેરિકેડ મૂકી બંધ કરી દેવાયો. નીચાણવાળા વિસ્તારમાં તો જળબંબાકારની સ્થિતિ. ઝુંપડપટ્ટી વિસ્તારમાંથી 62 લોકોનું રેસ્ક્યુ કરાયું. શાળામાં ખસેડાયા છે. આ દ્રશ્યો છે લીંબડી શહેરના. વરસાદને લઈ લીંબડી શહેરની સોસાયટીઓ જળમગ્ન થઈ તો મુખ્ય માર્ગો પાણીમાં ગરકાવ થયા. લીંબડીના એસટી બસ સ્ટેશનમાં પણ વરસાદી પાણી ભરાતા અનેક બસોના રૂટ કેન્સલ કરી દેવાયા, જેને લઈ લીંબડી બસ સ્ટેશનમાં મુસાફરો અટવાયા. ચુડા તાલુકાનું ગોખરવાડા ગામ સંપર્ક વિહોણું બન્યું. ગામને જોડતા કોઝવે પરથી પાણીનો ધસમસતો પ્રવાહ વહી રહ્યો છે. આ દ્રશ્ય છે ચોટીલાના ઝરિયા મહાદેવ મંદિરના. વરસાદને લઈ અહીં આહલાદક દ્રશ્યો સર્જાયા. ઝરિયા મહાદેવ મંદિરની ગુફા પરથી ઝરણાની જેમ પાણી વહેતા થયા. ફરી ડૂબ્યું વડોદરા શહેર. છેલ્લા 24 કલાકમાં 14 ઇંચ વરસાદ વરસતા વડોદરા શહેર થયું જળબંબાકાર. વરસાદની સાથે વિશ્વામિત્રી નદીના પાણી પણ વડોદરા શહેરમાં ફરી વળ્યા, જેને લઈ મચી તબાહી. અમિતનગર સર્કલ પાસે તો રસ્તા પર જ ડૂબ્યા વાહનો. વડોદરાના મુખ્ય માર્ગો પાણીમાં ગરકાવ થતા શહેરની રફતાર થંભી ગઈ. આ દ્રશ્યો છે ગોરવાના ઝાંસીની રાણી વિસ્તારના. અહીં ગળા ડૂબ સુધી પાણી ભરાયા. વાહનો સંપૂર્ણપણે ડૂબી ગયા. સ્થાનિકો નાવડી લઈને નીકળ્યા. વડોદરાનું વુડા સર્કલ ડૂબી ગયું. અહીં રસ્તા જાણે નદીમાં ફેરવાયા. કારેલીબાગ રેલવે સ્ટેશન અને સમાથી કારેલીબાગનો રોડ બંધ થયો. આજવા સરોવરના 62 દરવાજા ખોલી પાણી છોડાતા વિશ્વામિત્રી નદી તેની ભયજનક સપાટી વટાવી ચૂકી છે. વિશ્વામિત્રી નદીની ભયજનક સપાટી 26 ફૂટ છે. હાલ 35 ફૂટે નદીમાં પાણી વહી રહ્યું છે. વિશ્વામિત્રી નદીના પાણી રાવપુરા વિસ્તારમાં ફરી વળ્યા. અહીં કેડસમાં પાણી ભરાયા છે. વડોદરાના પોશ વિસ્તાર પણ જળબંબાકાર થયા. સમા વિસ્તારમાં આવેલા સિદ્ધાર્થ બંગલોઝમાં પાણી ફરી વળ્યા. તમામ બંગલાના પહેલા માળ પાણીમાં ડૂબી ગયા. બંગલામાં રહેતા લોકો બીજા માળે રહીને પોતાનો જીવ બચાવવા મજબૂર. ભારે વરસાદને લઈ વડોદરાનું એસટી બસ સ્ટેશન જળમગ્ન થયું. એસટી બસ સ્ટેશનની બહાર ઘૂંટણસમા પાણી ભરાયા છે તો સિટી બસ સ્ટેશનમાં પણ પાણી ભરાયા છે. કેડસમાં પાણી ભરાતા મુસાફરો અટવાયા. વડોદરા શહેરની સાથે જિલ્લામાં પણ વરસ્યો ધોધમાર વરસાદ. વડોદરા પાસેનું જામવા ગામ જળમગ્ન થયું છે. ગામમાં કેડસમાં પાણી ભરાયા છે. ગામની પોસ્ટ ઓફિસ, સ્કૂલ પાણી થયા. ઘરોમાં પાણી ઘૂસી જતા ઘર વખરીને નુકસાન થયું છે. આ આકાશી દ્રશ્યો છે પાદરાના. પાદરામાં ભારે વરસાદથી જંબુસર તરફનો માર્ગ બંધ થયો. વડોદરા જિલ્લાની ઢાઢર નદીમાં પૂર આવ્યું છે. ઢાઢર નદીના પાણી ડભોઈ વડોદરા માર્ગ પર ફરી વળ્યા. ડભોઈથી વડોદરા અવરજવર કરતા લોકો અટવાયા છે. ભારે વરસાદથી ડભોઈની વસાહતમાં રહેતા 11 લોકો ફસાયા હતા, જેમને રેસ્ક્યુ કરવામાં આવ્યા. વરસાદી માહોલ વચ્ચે કચ્છનો દરિયો બન્યો તોફાની. કંડલામાં દરિયાનું રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું. દરિયાનું પાણી એક વિશાળકાય જહાજને રમકડાની જેમ ડોલાવ્યું. જહાજ પરના કર્મચારીઓના જીવ તાળવે ચોંટ્યા. આખરે જહાજને સુરક્ષિત રીતે લંગારવામાં આવ્યું. તો ગીર સોમનાથ જિલ્લામાં પણ દરિયો બન્યો તોફાની. નવસારીની એક બોટ કોડીનારના મૂળ દ્વારકા બંદર પાસે પલટી ગઈ. બોટમાં સવાર માછીમારોને સ્થાનિકોએ દોરડાની મદદથી બચાવ્યા.
અમદાવાદ શહેરમાં આજે પણ વરસાદે સર્જી આફત. રસ્તા ડૂબ્યા પાણીમાં, સોસાયટી અને ઘરોમાં પાણી ઘૂસ્યા. વેજલપુરની શ્રીનંદનગર સોસાયટીમાં 3 ફૂટ સુધી પાણી ભરાયા. 400 થી વધારે ફ્લેટમાં રહેતા રહીશોને વરસાદી પાણીએ બાનમાં લીધા. વાહનો પણ ડૂબતા લોકોને થયું ભારે નુકસાન. તો શહેરના બીઆરટીએસ ટ્રેક પણ વરસાદી પાણીમાં ગરકાવ. ગઈકાલથી વરસાદને લઈ હજુ પણ નથી ઓસર્યા પાણી. ગોમતીપુરમાં પોલીસ સ્ટેશન તરફનો માર્ગ જળમગ્ન. મકરબા વિસ્તારમાં ભરાયેલા છે વરસાદી પાણી. અહીં પોલીસ હેડક્વાર્ટરમાં વરસાદી પાણી ઘૂસ્યા. સતત બીજા દિવસે હાટકેશ્વર જોવા મળ્યું બેટમાં. અહીં બ્રિજની નીચે પાણી ભરાતા વાહન ચાલકો અટવાયા. સુખરામનગરની સોસાયટીઓ જળમગ્ન થઈ. સોસાયટીમાં ઘૂંટણસમાં પાણી ભરાયા. ઘરોમાં પાણી ઘૂસી જતા ઘરવખરીને થયું નુકસાન. ગુજરાત યુનિવર્સિટીની બોયઝ હોસ્ટેલમાં વરસાદી પાણી ભરાયા. બોયઝ હોસ્ટેલની કેન્ટીન સહિત E, C અને D બ્લોકમાં પાણી ભરાયા. અરવલ્લી જિલ્લો, જ્યાં વરસ્યો અનરાધાર વરસાદ. જિલ્લાના મુખ્ય મથક મોડાસા સહિત ભિલોડા, બાયડ, મેઘરજ, ધનસુરામાં વરસ્યો મુશળધાર વરસાદ. મોડાસા શહેરની 15 સોસાયટીના 800 થી વધારે મકાનોમાં ઘૂસ્યા પાણી, જેને લઈ રહીશો મુકાયા છે મુશ્કેલીમાં. 2 દિવસથી રહીશો પાણીમાં રહેવા મજબૂર છે. આવશ્યક ચીજવસ્તુઓ માટે જીવના જોખમે બહાર નીકળવું પડી રહ્યું છે. સતત વરસતા વરસાદથી મોડાસાની જમજમ સોસાયટીમાં પાણી ભરાયા, જેને લઈ ફાયર બ્રિગેડની ટીમ અહીં દોડી આવી અને રહીશોને મખદુમ હોલમાં આશરો અપાયો. આવી જ સ્થિતિ છે બાયડની. બાયડમાં ભારે વરસાદને લઈ શ્રીનાથજી સોસાયટી, પંજાબી સોસાયટી, લખેશ્વરી સહિતના વિસ્તારમાં પાણી ભરાયા. ઘૂંટણસમાં પાણી વચ્ચે રહીશો ઘરમાં રહેવા મજબૂર બન્યા. તાલુકા પંચાયતનું પરિસર તળાવમાં ફેરવાયું. તો આ દ્રશ્યો છે મોડાસા હિંમતનગર સ્ટેટ હાઈવેના. સબલપુર પાસે રેલવે લાઇન અને નવી બનતી ઇમારતોને કારણે હાઈવે પર પાણી ભરાયા, જેને લઈ વાહન ચાલકોને ભારે હાલાકી પડી રહી છે. આસપાસના ખેતરો પણ તળાવમાં ફેરવાતા પાકને નુકસાન થયું. આથી ખેડૂતોમાં પણ રોષ છે. મેઘરજ તાલુકાનું મોટી મોયડી ગામ સંપર્ક વિહોણું બન્યું. અહીંનો કોઝવે પાણીમાં ગરકાવ છે. ધનસુરા તાલુકામાં ભારે વરસાદને લઈ શિનોલ કીડી માર્ગ વચ્ચે વિશાળકાય વૃક્ષ ધરાશાય થયું. પોલીસે ઝાડ કાપી રસ્તો ખુલ્લો કરાવ્યો. મોડાસાના સાકરિયા ગામે આવેલ તળાવ ઓવરફ્લો થયું. મેતેરુ તળાવ છલકાતા ગ્રામજનોમાં ખુશી ફેલાઈ. અરવલ્લી જિલ્લો અને ઉપરવાસમાં ભારે વરસાદને લઈ જિલ્લાની તમામ નદીઓ બે કાંઠે વહી રહી છે. મેશ્વો, વાત્રક, હાથમતી, પુંઠેલી અને ઇન્દ્રાસી નદીમાં પૂર આવ્યું. સાબરકાંઠામાં સતત બીજા દિવસે વરસાદ યથાવત. હિંમતનગર શહેરના નીચાણવાળા વિસ્તારોમાં ભરાયા પાણી. સહકારી જીન નજીક આવેલી સુગન અને કર્ણાવતી સોસાયટી નજીકનો વિસ્તાર પાણીમાં ગરકાવ. દર વરસાદે ઢીચણસમાં પાણી ભરાવાને લઈ અને સ્થાનિકો પરેશાન. તો ઈડરના ચોટાસણ ગામમાં કારોલ નદી બે કાંઠે વહેતી થઈ. સરપંચ અને ગ્રામજનોએ નવા નીરના કર્યા વધામણા. રાજસ્થાન અને વિજયનગરમાં ધોધમાર વરસાદ વરસતા કારોલ નદીમાં આવ્યા નવા નીર. તો હિંમતનગરમાં હાથમતી નદી બે કાંઠે વહી રહી છે. અહીં કોઝવે ઉપર પાણી ફરી વળ્યા, જેને લઈ નદીના કાંઠે મૂકવામાં આવ્યા બેરિકેટિંગ. લોકોની અવરજવર કરાય છે બંધ. મહેસાણા જિલ્લામાં મેઘમહેર. મહેસાણા શહેર સહિત જિલ્લાના કડી, જોટાણા, વિસનગર, વિજાપુર, ખેરાલુ, વડગામ અને ઊંઝા તાલુકામાં વરસ્યો વરસાદ. વરસાદને લઈ જોટાણાની બજારોમાં પાણી ભરાયા. કેટલીક દુકાનો સહિત 50 થી વધારે ઘરોમાં પાણી ફરી વળ્યા. તો કડી શહેર પણ પાણી થયું. ભારે વરસાદથી બહુચરાજી પણ પાણી થયું. બહુચરાજીની બજારોમાં પાણી ભરાયા. મંદિરના પરિસરમાં પણ પાણી ભરાતા યાત્રાળુઓને હાલાકી પડી. બહુચરાજી સંકલપુરને જોડતા પાલખી રોડ પર પાણી ફરી વળતા વાહન ચાલકો અટવાયા. વરસાદથી ઊંઝાનો અંડરપાસ જળમગ્ન થયો. ઊંઝાના પ્રવેશ દ્વાર સમા રેલવે અંડરપાસમાં પાણી ભરાતા બંધ કરાયું. પાટણ શહેર અને જિલ્લામાં વરસાદી માહોલ. ગઈકાલે મુશળધાર વરસાદ વરસ્યા બાદ આજે પણ વરસ્યો વરસાદ. ભારે વરસાદથી પાટણના માર્ગો ડૂબ્યા. મુખ્ય માર્ગો પર પાણી ભરાતા રાહદારીઓ અને વાહન ચાલકોને પડી હાલાકી. હારીજમાં મુશળધાર વરસાદ વરસતા નીચાણવાળા વિસ્તાર થયા જળબંબાકાર. હારીજથી બહુચરાજીનો બાયપાસ હાઈવે પાણીમાં ગરકાવ થયો, જેને લઈ વાહન ચાલકો અટવાયા. આ દ્રશ્યો છે હારીજના હસ્તિનાપુર સોસાયટીના. સોસાયટીમાં ઘૂંટણસમાં પાણી ભરાયા છે. 25 જેટલા મકાનોમાં ઘૂંટણસમાં પાણી ભરાતા ઘરવખરીને નુકસાન થયું. બનાસકાંઠામાં મેઘમહેર. જિલ્લાના મુખ્ય મથક પાલનપુર સહિત વડગામ, અમીરગઢ, દિયોદર, દાતા સહિતના તાલુકામાં વરસ્યો વરસાદ. વરસાદને લઈ અને પાલનપુર અંબાજી હાઈવે ઉપર વીરપુર પાટિયા પાસે ઘૂંટણસમાં પાણી ભરાયા, જેને લઈ વાહન ચાલકોને હાલાકી વેઠવી પડી. તો અમીરગઢનો ધનપુરા ડેમ છલકાતા ખેડૂતોમાં ખુશી ફેલાઈ.